ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ અંતર્ગત દર વર્ષે યોજાતો માધવપુર મેળો આ વર્ષે પણ 2026માં તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે। તારીખ 27મી માર્ચથી તારીખ 30 માર્ચ એમ 4 દિવસ માધવપુર ખાતે મેળો યોજાનાર છે। તારીખ 27મી માર્ચના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં આદરણીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, अन्य मंत्रीश्रीओ उपरांत नॉर्थ ईस्टना गवर्नरश्री अथवा मुख्यमंत्रीश्री, भारत सरकारना मंत्रीश्री आमंत्रण अपायुं छे। 27 तारीखे आमांथी जे कोई महानुभाव पधारनार छे एनी विगतो आवतीकाल सुधीमां आपणी साथे स्पष्ट थई जशे। आ उपरांत 28, 29, 30 आ तारीखे पण महानुभाव पधारता होय छे, जेनी विगतो पण मळेथी आपने जणाववामां आवशे। आ मेळामां जे वच्चे एरेना जेवुं स्टेडियम बनाव्युं छे एमां कुल 540 कलाकारों द्वारा कार्यक्रम रजू करवामां आवशे, जेमां 270 छे नॉर्थ ईस्टना कलाकारो छे अने 270 आपणा गुजरातना कलाकारो छे। आ उपरांत 60 जेटला तुरी बारोड कलाकारोने पण आमां समावेश माटेनी अंतिम तैयारीओ चाली रही छे, कदाच ए पण समावेश थई जशे। सौराष्ट्र रिजनना जे आपणा स्थानिक कलाकारो छे एने पण प्लेटफॉर्म मळे एना माटे दररोज ए लोकोने पण 30 मिनिटना परफॉर्मन्स माटेनो समय आपवामां आव्यो छे। लोकोने कार्यक्रमनी साथे पण सांस्कृतिक भावना पण उजागर थाय एना माटे आपणे दररोज रात्रे सांस्कृतिक कार्यक्रम डायरो आयोजन करता होय छे। एमां प्रथम दिवसे तारीख 27मीना रोज गीताबेन रबारी आवनार छे। तारीख 28मीना बीजा दिवसे राज गढ़वी तथा मयूर दवे पधारनार छे। 29ना त्रीजा दिवसे श्री ऋषभ आहिरनो कार्यक्रम छे अने 30मी तारीखे चौथा दिवसे श्यामल सबद ग्रुप द्वारा कार्यक्रम योजानार छे। तो हूँ अपना जिल्लानी तथा आसपास विस्तार तमाम लोकोने अपील करूँ छूँ कि तारीख 27 થી તારીખ 30 दरमियान आ मेळामां आप भाग लो अने आपनी श्रद्धा भक्ति अने जे मेळानी मजा माणवानी आपनी भावना छे एनो आप लाभ लो। आ उपरांत आपणे दर वर्षे क्राफ्ट स्टॉल पर राखता होय छे। आ वखते आपणे इंडेक्सी द्वारा कुल 80 स्टॉलनुं एक आखुं पेविलियन बनावायुं छे, जेमां 40 स्टॉल छे नॉर्थ ईस्टना कारीगरो द्वारा અને 40 स्टॉल આપણા ગુજરાતી કારીગરો, એમ 80 સ્ટોલ પણ ત્યાં 27 થી 30 દરમિયાન યોજાનાર છે। મેળાની બાજુમાં જ આપણે બીજું ગ્રાઉન્ડ જેમાં આપણે સ્થાનિક ફૂડ સ્ટોલ અથવા ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરતા હોઈએ છીએ। એમાં આ વખતે 40 પૈકી 38 ફૂડ સ્ટોલની હરાજી કરવામાં આવી છે અને 30 પૈકી 20 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે। બાકીના 10 ક્રાફ્ટ સ્ટોલને અડધા અડધા વેચીને આપણે સ્થાનિક એસએચજી ગ્રુપને ટોકન દરે આપેલા છે। આ વખતે મેળામાં હરાજીમાં કુલ આપણને 75 લાખથી વધારે રકમ પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષ કરતાં 14 લાખ જેટલી વધારે છે અને એ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આ મેળામાં લોકો આવે છે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ચાલવા માટેની યોગ્ય વ્યવસ્થા, આ ઉપરાંત કોઈ બનાવ ન બને પણ બને તો એના માટે મેડિકલ ફેસિલિટીની પણ વ્યવસ્થા રાખી છે। પોલીસ દ્વારા પણ કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એક અલગથી કંટ્રોલ રૂમ રાખવામાં આવે છે, જેથી કરીને લોકોને સહાય મળતી રહે। आ मेळानुं कवरेज करनार माटे स्थानिक मीडिया उपरांत गुजरातना तथा राष्ट्रीय मीडिया जो पधारनार तेना माटे पण मीडिया विभाग द्वारा जरूरी कार्यवाही थई रही छे। लोकोने हूँ अपील करूँ छूँ कि मेळामां खूब आपणे शांतिथी फरीए, बिनजरूरी अफवाथी दूर रहीए अने तंत्र द्वारा जे कांई आयोजन थयुं छे एमां सहकार आपीए। खोटी भागदौड़ के बीजी न करीए। अगाऊ क्यारे पण बन्युं नथी, आ वखते पण एवुं राखीए। 30મી तारीखे भगवानना लग्न प्रसंगे थोड़ी वधारे भीड़ रहती होय छे, त्यारे पण अमे लोको वधारे उत्साहपूर्वक भाग लेवा माटे आयोजन करी रह्या छीए અને પોલીસ વિભાગ તરફથી અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે, તો એના માટે અમે પણ કદાચ 30મી તારીખે વધારે ભીડ હોય ત્યારે બ્રિજ પર પણ થોડું કદાચ રેલિંગ જેવું કરવું પડે, તો એના માટે પણ વિચારણા અમે કરી રહ્યા છીએ। ગત વર્ષે આપણે ખૂબ મોટા પાયે લગભગ 1600 જેટલા કલાકારો અને સ્ટોલ રાખ્યા હતા। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, પણ એમાં જગ્યા ખૂબ રોકાઈ જાય છે વધારે અને કદાચ ફરતી જગ્યા આપણને ઓછી મળે છે સ્ટેડિયમમાં, અને સાથે સાથે ક્રાફ્ટ સ્ટોલમાં પણ થોડી ગીર્દી થતી હોય છે। આ વખતે ફરી એક અલગથી પ્રયોગ આપણે કરી રહ્યા છીએ। જો એમાં વધારે સફળતા મળે તો આ રીતે ચાલુ રાખીશું, પણ મુખ્ય કારણ છે કે પ્રજાની સલામતી અને સુરક્ષા એ આપણી પ્રાથમિક જવાબદારી છે, એ પણ જોવું રહેશે। અને જો એવું લાગે કે ના લોકોને હજે વધારે ક્રાફ્ટ સ્ટોલની જરૂર પડે તો કદાચ આવતી સાલ અમારે વધારે ખાનગી જગ્યા પણ કદાચ કવર કરવી, જેથી કરીને ભીડ ન થાય અને પાર્કિંગ થોડું વધારે અમારે દૂર લઈ જવું પડે। એસટી બસની સુવિધા રાખવામાં આવી છે, કેટલી હશે અને ક્યાંથી લોકો ટ્રાફિકને ટાળવા માટે કઈ રીતનું આયોજન છે? એટલે ગયા વખતે ટ્રાફિકના પ્રશ્નો અમારી સામે આવ્યા, એટલે આ વખતે આપણે પ્રથમથી જાહેરનામું બહાર પાડીને મેળાના દિવસો દરમિયાન જે ભારે વાહનો છે જે આપણા પોરબંદરથી માધવપુરથી આગળ જતા હોય છે
તેને હવે રૂટ બદલીને મોચાથી આપણે આગળ નહીં જવા દઈએ અને મોચાથી એ લોકોને કડછના રસ્તે જઈ અને જુનાગઢ જિલ્લામાંથી પાછા બહાર નીકળશે એ રીતે રાખ્યું છે, જેથી એ મોટો પ્રશ્ન હટી જશે. સાથે સાથે મેળાના જે પાર્કિંગ સ્થળ છે ત્યાં આપણે એન્ટ્રી છે, પ્રથમ જ એન્ટ્રી ત્યાંથી આવી જાય અને એક્ઝિટ પછી હોય એટલે એકબીજાને ક્રોસ ન થાય. આ ઉપરાંત પાર્કિંગ પછી મેળા વાહનો મૂકીને જે લોકો બહાર નીકળે છે એના માટે પણ બીજા 2 સ્ટોપ રાખ્યા છે, જેથી લોકો સરળતાથી બહાર નીકળી શકે. એટલે આ વખતે એક્ઝિટ અને એન્ટ્રી બંને ક્લેશ ન થાય એ રીતે વ્યવસ્થા કરી છે, એટલે ટ્રાફિક નહીં થાય. એના છતાં આમ ટ્રાફિકનો કોઈ પ્રશ્ન થાય તો વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, એ પણ લોકો મદદરૂપ કરશે. મારી લાગણી એવી છે કે તમે લોકો મેળાના જે પાર્કિંગના આયોજન છે એમાં પણ સહકાર આપે. આ વખતે આપણે પ્રથમ દિવસે એટલે કે 27મી તારીખે 25 જેટલી બસો આપણા જિલ્લાને અને 10 બસો માંગરોળ તાલુકા જુનાગઢ જિલ્લાને ફાળવી છે, એટલે 35 બસો દ્વારા આપણે લોકોને મેળાના સ્થળે આવવા માટે વ્યવસ્થા કરી છે. તે ઉપરાંત પછી પાછીના 3 દિવસ એટલે કે 28મી માર્ચ, 29મી માર્ચ અને 30મી માર્ચ આ 3 દિવસે પણ બીજી આપણે 5-10 બસોની વ્યવસ્થા રાખી છે. આ ઉપરાંત લોકો પોતાની રીતે વાહનો લઈને મેળામાં જઈ શકે છે. જે લોકો મેળામાં જતા હશે એમને મોચાથી આગળ વાહનો લઈ જવાની છૂટ મળશે અને પાર્કિંગ સ્થળ સુધી પોતાના વાહનો લઈ જઈ શકશે.